નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે છે ગુરુ પૂનમ. ગુરુ પૂનમને સબ લોકોને અમારા વન વિભાગ દ્વારા તમામને શુભેચ્છા. તે બધાને ગુરુજી સારા આશીર્વાદ આપી દે અને સારા આશીર્વાદથી બધા શુભ શરૂઆત કરે એવી બધાને તમામને અમારા વન વિભાગ દ્વારા ગુરુ પૂનમની શુભેચ્છા. તો સરસ મજાનો મિત્રો, ફરીવાર આપના સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા તમને ફરીવાર મારા યુટ્યુબ ચેનલમાં અને દ્વારા તમને આ વિડીયોને મુજબ ગુરુ પૂનમમાં સરસની પાછો અમારા આજે ગુરુ પૂનમ એટલે ગુરુજીના આશીર્વાદ લઈને પેટ્રોલિંગમાં અમે નીકળી રહ્યા છીએ. તો હાલ ગુરુ પૂનમમાં એટલે આપણા ગુરુજીને નામ લેવા, ગુરુને આશીર્વાદ લીધા હોય, ગુરુના દક્ષિણ આપી, ગુરુને જમાડી એવા આપણે બધાને શુભેચ્છા ધ્યાનમાં લઈ અને આજે પૂનમ પેટ્રોલિંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શરૂઆત કરે ત્યારે તો મારે ખાસ વિનંતી છે ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, ગામ લોકો અને તેના બધા મિત્રોને ગુરુ પૂનમની શુભેચ્છા. શરૂઆત આપણે એવી કરવાની છે કે આજથી ગુરુ પૂનમમાં આપણે કોઈ એવી બધી વિગતમાં કે ખાસ કરીને જ્યાં વન્ય પ્રાણીવાળા વિસ્તાર રહેતા હોય ત્યાં ખાસ કરીને આપણે કેમ આજ તો નવા ગુરુજીના આશીર્વાદ લઈ લીધા એટલા માટે આપણે બધાને થોડોક ફેરફાર અને સુધારો કરવાનો છે મિત્રો. ખાસ કરીને વન વિભાગની અપીલ છે સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ જગ્યાએ વન્ય પ્રાણી સિંહ અથવા દીપડો તમને દેખાતો હોય અને નડતર હોય કે ના હોય પણ ખાસ કરીને કોઈ એની પજવણી ના કરવી એવી આજે તમારા બધા ગુરુના આશીર્વાદ લઈને આપણે આ વિનંતી કરી છે. અને તમારે એમ જ કહેવાનું તમે ગુરુને જેના આશીર્વાદ લીધા એટલે આજ પછી હું જે આ ધંધા કરતો હોય એવા નહીં કરું. અને ખાસ કરીને વન વિભાગ દ્વારા તમને સૂચના આપવામાં આવે એનું નિયમનું પાલન કરો, તેમને સંકટમાં રહીને તમે સંપર્ક કરો. ખાસ કરીને સિંહ દીપડા જેવી પજવણી ના કરો એવી મારી ખાસ વિનંતી છે. તો આગળ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મિત્રો ખાસ કરીને તે ઘણી વખત આપણે દીપડા અને સિંહના પ્રશ્ન બહુ હોય છે ખેડૂત મિત્રોને અને માલધારી ભાઈઓને કે સિંહ મારણ કરે છે, સિંહ અમારા ખેતીમાં દિવસે પણ આવી જાય છે. તો ખાસ કરીને મારે વિનંતી છે મિત્રો, સિંહ જ્યારે મારણ કરે એટલે જ્યાં ગ્રામ્ય વિસ્તાર હોય તે વાડી વિસ્તાર હોય તે ત્યાં પણ સિંહ દ્વારા વન્ય પ્રાણીનો કોઈ પણ માલઢોરનું મારણ કરે અથવા નીલગાય છે, કોઈ ભૂંડ છે, એવા રેઢિયાળ પશુઓ ગાય ભેંસના મારણ કરે તો એની આજુબાજુમાં સિંહ 1-2 દિવસ રોકાણ કરે છે. રોકાણ કરે એટલે તમને લાગે તો સિંહ અમારા વાડીમાં દિવસે સાંજના સમય આવ્યો, બપોરના સમય આવ્યો, એવા સમયમાં આપણે વન વિભાગનો સંપર્ક કરવાનો છે મિત્રો. બાજુમાં સિંહ હોય ને એટલે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંપર્ક કરવાનો છે અને કહેવાનું છે ખાસ કે સાહેબ અમારે ભાઈ અમારે સિંહ છે તો તમે અમારે વાડીમાં હેલ્પ કરો અને અમારે જે તે મજૂર છે અને તો અમારે થોડુંક ધ્યાન રહે અને જો તમારા સિંહ બાજુમાં રહેશે તો અમને મજૂરી મળવા મુશ્કેલી પડશે અને થોડુંક કોઈ પણ દાડિયા કે અમારા ખેતરમાં કામ કરો દર રહેશે તો વન વિભાગનો કોન્ટેક્ટ કરો. તાત્કાલિક સવારે આવશે અને તમને સમજાવશે, એનું નિકાલન કરશે. આખો દિવસ તો સિંહ એની જગ્યાએ આરામ કરતા જ હોય પણ જેતી વખતે સવારે તમે આવો ત્યારે સિંહ ખેતરમાં જે રમત કરતા હોય તે મોજ મસ્તી કરતા હોય તો થોડુંક 5 દિવસ ઊભો રહો, ફોરેસ્ટવાળાને કોન્ટેક્ટ કરવો અને આજના સમયે તમે મજૂરી આપતા હોય તો એમ લાગે કે અહીં મારણ કર્યું એટલે સિંહ નજીક હોય છે તો આપણે શાશ્વતી અને નિરાતે આરામથી થોડુંક પહેલાં નીકળી જવું, કોઈ મુશ્કેલી ના વધે તેમના માટે. અને ડિપાર્ટમેન્ટને જાણ કરો એટલે એ તમારા સ્થળે હાજર રહેશે અને તમને આરામથી વટાડી શકશે મિત્રો. એટલે તેમને ભોજન મળી લે અને એ પણ સિંહનું રક્ષણ કરી શકે જેથી કરીને બીજું કોઈ મારણ કરી ના શકે મિત્રો. એટલે આવા વન વિભાગના નાના મોટા પ્રશ્નો વારંવાર આપણે થતા હોય અને વારંવાર આવું બન્યા કરે તો આપણે બધાએ કાળજી રાખીએ ને એટલે એવા પ્રશ્નો બનવાના હળવા થઈ જાય છે. જો આપણે આ કાંઠાના વિસ્તારમાં કેટલા એવા સમજદાર છે એવા બનાવ બનતા નથી અને એટલું બધું સિંહનું માન આપે કેમ તે ડિપાર્ટમેન્ટવાળા તો આપે કેમ તે એનું રક્ષણ કરવાનું એનું કામકાજ છે પણ એવું જનતા અને પબ્લિક અને માણસો એટલા બધા સિંહ પ્રેમીને સાવે છે કે ભાઈ અહીંયા અમારી વાડીમાં સિંહ રહેવા જો, અમારું સિંહ છે તો અમારા ખેતીમાં નુકસાન નથી થતું અને સિંહ નીલગાય ભૂંડ સિંહ દ્વારા ભૂંડ નીલગાય એનાથી દૂર રહે છે તો અમારા ખેતીમાં ધ્યાન નથી રાખવું પડતું જેથી કરીને એટલે એ સારી વસ્તુ છે. ખેડૂતને આપણે ધન્યવાદ દેવો પડે માને કેમ તો એ ગુરુજીના આશીર્વાદ લીધા હોય ને એટલે જ બને. એટલે અમારે આજે છે ગુરુ પૂનમના પેટ્રોલિંગ, નાઇટ પેટ્રોલિંગ હોય છે મિત્રો. તો ખાસ કરીને અપીલને વિડીયોના સોશિયલ મીડિયા દ્વારા કહેવાય છે કોઈ પણ જગ્યાએ તમને સિંહ જોવા મળે, કોઈ બુધવારના પેટ્રોલિંગ હોય, કોઈ તમામ પેટ્રોલિંગ હોય
અને દરરોજ માટે કોઈ પણ જગ્યાએ સિંહ જોવા મળે તો તમે વન વિભાગનો કોન્ટેક્ટ કરજો. વરસાદનો અને સમય છે, ગારા અને કાસળ ગીરણ વાળો સમય હોય એટલે જેથી કરીને એ સિંહનું અવલોકન થાય, એનું નિરીક્ષણ થાય, એનું સંશોધન દ્વારા એને જોવા મળી જાય. અને ડિપાર્ટમેન્ટને તપાસ કરે આટલા સમય ગારામાં પલ્લીને આવેલો છે અને કોઈ સંજોગ કરે એને કોઈ હેરાનગતિ થયેલ નથી, એને ધ્યાનમાં લઈ એનું લોકેશન કરે અને જોઈ લે અને જેથી કરીને સૌરાષ્ટ્રમાં ઓલ ગુજરાતમાં ઇન્ડિયામાં પૂનમની આ પેટ્રોલિંગમાં એની નોંધ લેવાય એવી આપણે આશા છે. પૂનમમાં કોઈ પણ સિંહ નાનું બાળ બચ્ચોથી માંડી કોઈ મોટે પુષ્ટ ઉંમર સુધીનો કોઈ સિંહ ન રહી જાય એના માટે અપીલ છે અને ખાસ કરીને જાણ કરજો. અને ડિપાર્ટમેન્ટ અમારા ફોરેસ્ટવાળા અત્યારે હાલ એના સિંહ અવલોકન માટે કામગીરી માટે લાગી ગયા છે અને તમારા ખેડૂત મિત્રોને પૂરો સપોર્ટ આપવાનો છે. તો તેથી કરીને અમારા વન મિત્રો, રોડ મિત્રો, રક્ષણ મજૂર, લાયન ટેકર, હાઉસ સ્ટેશન ટેકર, વન રક્ષક સાહેબ, બીટગાર્ડ સાહેબ, ફોરેસ્ટર સાહેબ, આરઓઓ સાહેબ, સુધીની ટીમ અમારે અત્યારે પૂનમ પેટ્રોલિંગમાં લાગી ગયેલી છે. કેમ તે ગુરુજીના આશીર્વાદ લીધા અને તમને પણ આશીર્વાદ. અમારે એવું હોય કે ગુરુજીના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ લઈ અને પેટ્રોલિંગ કરવાનું હોય. જો આમાં રજા ન આવે પૂનમમાં તો કોઈ દિવસ રજા પણ લીધી હોય તો રજા કેન્સલ થાય. ન સમજે કે દવાખાના કામ સિવાય હોસ્પિટલના કામ અથવા મેડિકલના કામમાં તમને રજા મળે. બાકી અમારે પૂનમમાં રજા લીધી હોય તો કેન્સલ થાય છે મિત્રો. કેમ કે અમારા સિંહ અવલોકનનું કામગીરી રહી અને ખાસ કરીને અમારા સિંહની ગણતરી હોય એટલે જેથી કરીને રજા મળવી અમને મુશ્કેલ પડે મિત્રો. એટલા માટે અમે ખાસ કરીને વિનંતી છે તમારી રજા કેન્સલ થાય. અમે પૂનમમાં ગુરુ પૂનમમાં ઘરે જઈને ગુરુજીના દર્શન આશીર્વાદ લઈ, સોશિયલ મીડિયા ફોન દ્વારા આશીર્વાદ લઈ અને મા બાપનું દર્શન કરી. પણ અમારું પહેલું રક્ષણનું કામ છે એટલે અમે પહેલાં એ કામ કરવા માટે લાગી રહીએ છીએ. તો આપ બધાનો સપોર્ટ મળતો રહે અને બધાને સંકલન થતું જાય તો અમને થોડીક મજા આવે. અને આવા નવા ખેડૂત અમને જે સપોર્ટ આપે છે ને એવો સપોર્ટ આપે ને તો કોઈ પણ જગ્યાએ સિંહ દીપડાનો હુમલાનો બનાવ અટકી જશે અને આવા પણ સંજોગે બનાવ નહીં બને. કેમ કે તમે જેટલું સપોર્ટ આપશો અને જેટલું તમે અમારી જેમ સંકલન કરશો તેટલું અમારી સિંહનું તમે રક્ષણ કરશો. કેમ કે સિંહ આરામ કરતો તમને આરામ કરવા દો, સૂતો હોય તમને સુવા દો અને જતો હોય તો અમને જવા દો, એને પીછો ના કરો એટલે તમને સપોર્ટ બધો સારો મળશે. એટલે એવું ને એવું સંજોગોમાં બહુ સારી કામગીરી કહેવાય અને બહુ સરસ કહેવાય. તો આ મારા સોશિયલ મીડિયાના વિડીયોના માધ્યમથી બધાને ગુરુ પૂનમની શુભેચ્છા અને આવના વિડીયો મારા બધા શેર કરતા રહેજો એવી અમારી શુભેચ્છા છે મિત્રો. તો જય હિન્દ. બધાને આગળ વિડીયો શેર કરજો મિત્રો. તો આપણે આગળની પ્રોસેસ થોડીક આપણે જલ્દી પ્રોસેસ કરાવીશું એટલે ગુરુ પૂનમ